નમસ્કાર. રાજકોટના રૈયા રોડ પર ગઈકાલે સર્જાયેલા ગંભીર અકસ્માતના મામલે ગાંધીગ્રામ પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. જોકે અકસ્માતને લઈને સગીરના પિતા અને અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી સામે આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સગીર દ્વારા સર્જાયેલા આ અકસ્માતે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને હવે સમગ્ર મામલે પોલીસની તપાસ પર સૌની નજર. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તારીખ 21/6/26 ગઈકાલના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ સુલેખાબેન રાકેશભાઈ મથુરાએ જે બેન ફરિયાદ આપી છે, તો તેમના પતિ રાકેશ કુમાર અર્જુન પ્રસાદ કરીને જે છે એ સવારે 7:30 વાગે રૈયાધાર પાસે મજૂરોને લેવા માટે જતા હોય, મજૂરોને કામ કરવા માટે મજૂરોને લેવા ગયેલા હોય તે દરમિયાન આમ્રપાલી સિટી સેન્ટર પાસે એક વરના કાર જેનો નંબર JJ1KZ 2911ની પૂર ઝડપે ગફલત ભરી રીતે ચડાવી લાવી અને આ ફરિયાદીના પતિ રાકેશ કુમારને મોટરસાયકલ લઈને જતા હોય તેમનામાં એક્સિડન્ટ કરી અને રાકેશભાઈને ગંભીર ઈજાઓ માથામાં થયેલી, હેમરેજ થયેલું, તેમજ હાથના પગે પણ ઈજાઓ થયેલી, જે બાબતની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાના કામે તપાસ કરતા જે વરના ગાડીનો ચાલક છે એ હાલ સગીર હોવાનું બહાર આવેલ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. જેની સાથે પણ એક બીજો કિસમ બેઠેલો હતો, તે પણ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનું બહાર આવેલ છે. અને આ મુજબ BNS કલમ 281, 125A, 125B મુજબ તેમજ M1 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગાડી હાલ જે ચાલક જે ગાડી ચલાવી રહ્યો હતો, જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર, એની સાથે પણ એક સગીર એનો કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર જ છે, જેઓ તેમના મામાએ ગાડી આવેલું હાલ બહાર જાણવા તપાસમાં ખુલેલ છે. અને આગળની તપાસમાં જે પણ ખુલશે અને જેને પણ ગાડી આપી છે તેના વિરુદ્ધ પણ FIR મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ના, પિતા એ તપાસમાં હાલ તપાસ ચાલી રહી છે. તપાસમાં એવું પણ થોડું ખુલવા પામેલ છે કે એના પિતાને જાણ પણ નથી, અને જો એના પિતાને જાણ હશે તો એના પિતા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સર, આ રીતના જે સગીર છે ગાડી નીકળી જાય તો એવી કોઈ આપણે દાખલ કાર્યવાહી કરવામાં આવશે કે આવનારા સમયમાં આ ચોક્કસ એ પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવશે. ફરીથી વાહન ડ્રાઈવ, ટ્રાફિક ડ્રાઈવ તેમજ વાહન ચેકિંગની કામગીરી જેવી ડ્રાઈવોની અંદર આવી કામગીરીને પ્રાયોરિટી આપી અને આવી બધી ચકાસણી કરી અને તેને પ્રાયોરિટી આપીને આ બાબતના ગુના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. અકસ્માત થયું ત્યારે ગાડીમાં નંબર પ્લેટ હતી, પછી થોડી વાર પછી નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી. એમાં હાલ સુધી કઈ નહીં, હવે તપાસનો વિષય છે. ગાંધીગ્રામ પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ તરફથી પૂરો પ્રયત્ન રહે છે કે આવા અકસ્માતો નિવારી શકાય. આવા અકસ્માતોમાં જે બેફામ રીતે ચાલતા લોકોના છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે. છાસવારે ટ્રાફિક ડ્રાઈવ આપવામાં આવે છે, છાસવારે વાહન ચેકિંગ પણ કરવામાં આવે છે. ઘણા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, તે લોકોને મેમો પણ આપવામાં આવે છે, તેઓ વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવે છે. તેમ છતાં પણ આવા કોઈક સગીર વયના બાળકો પોતે પોતાના ઘરેથી વાહન લઈને નીકળી જતા હોય છે, તો તેઓ વિરુદ્ધ વધુમાં વધુ કાર્યવાહી કરવા માટે રાજકોટ પોલીસ સજ્જ છે.